ગુડ મોર્નિંગ મિત્રો. બધા મિત્રો ટેસ્ટ આપી રહ્યા છે. અમુકને ટેસ્ટ સબમિટ કેવી રીતે કરવી એનો આઈડિયા નથી, તો આપણે જોઈએ. સૌથી પહેલાં આપણે ટેસ્ટ સિરીઝમાં જઈશું. ઓકે, એના પછી MTS અને પોસ્ટમેનમાં જઈશું. હવે તમારે ટેસ્ટ આપવાનું શરૂ કરવાનું છે. એમાં આપણી થોડી જે કન્ડિશન છે એ તમારે શાંતિથી વાંચી લેવાની છે. ઓકે, કે ચીટિંગ નહીં કરવાનું, બધા પ્રશ્નોને એટેમ્પ કરવાનો ટ્રાય કરવાનો, એકદમ યોગ્ય રીતે શાંતિથી પ્રશ્નો જોવાના, જો ટાઈમ બચે તો એનું પુનરાવર્તન કરવાનું. બરાબર, આ બધું જોઈને પછી તમારે એગ્રી એન્ડ કન્ટિન્યુ આપવાનું છે. પ્રશ્નો અહીંથી ખુલશે. બરાબર, લેટર બોક્સ નીચેનામાંથી કઈ એપ્લિકેશન દ્વારા ખોલવામાં આવે છે? હું અહીંયા જવાબ ટિક કરું, ઉપરોક્ત આપેલ પૈકી એક પણ નહીં, અને પછી સેવ એન્ડ નેક્સ્ટ આપવાનું છે. નીચે જુઓ તમે, જમણી બાજુ નીચે ખૂણામાં છે એ સેવ એન્ડ નેક્સ્ટ આપવાનું છે. ડ્યુ કઈ બેગ ડ્યુ નથી? ધારો કે હું પાર્સલ બેગ ટિક કરું છું અને સેવ એન્ડ નેક્સ્ટ આપું છું. હવે મારે ધારો કે આગળનો પ્રશ્નનો જવાબ છે એ મને હવે યાદ આવ્યો કે રજિસ્ટર બેગ આવે, તો એ પણ તમે ટિક કરીને સેવ એન્ડ નેક્સ્ટ આપી શકો છો. ઓકે, એના પછી બધા પ્રશ્નો તમે આ 30 પ્રશ્નો જોઈ લો, તો ડાયરેક્ટ તમારે અહીંયા આવવું હોય તો પાર્ટ બી ઉપર જુઓ તમે, અહીંયા પાર્ટ એ, પાર્ટ બી, પાર્ટ એ, પાર્ટ બી. તો પાર્ટ બીમાં તમે આવી અને આનો જવાબ પણ તમે આપી શકો છો. ઓકે, અહીંયા ધારો કે હું 3 વર્ષ લખું અને સેવ એન્ડ નેક્સ્ટ આપું. જો તમારી પાસે ખાલી જગ્યા નથી, આમાં ધારો કે હું અખંડિતા લખું અને સેવ એન્ડ નેક્સ્ટ આપું છું. ઓકે, ચલો, આ જવાબ મારે ક્લિયર રિસ્પોન્સ કરવો છે તો એ પણ થઈ શકશે. અને સેવ એન્ડ નેક્સ્ટ આમાં શું આવે છે એ બધા તમારે સેવ એન્ડ નેક્સ્ટ કરતા રહેવાના છે. અને સૌથી છેલ્લે તમારે ટેસ્ટને સબમિટ કરવાની છે. એના માટે 3 ડોટ ઉપર છે ને ત્યાં જવાનું. ત્યાં તમે જોઈ શકો છો કે તમે કેટલા એટેમ્પ્ટ કર્યા, કયા નંબરનો એટેમ્પ્ટ કર્યો, કયા નંબરનો બાકી છે, કયો ડાયરેક્ટ પ્રશ્ન તમારે લેવો છે, આ બધા જ તમને અહીંયા મળી જશે. ઓકે, ધારો કે એવો કોઈ પ્રશ્ન હોય તો તમે માર્ક એન્ડ રિવ્યૂ પણ કરી શકો છો. તમે એક એવા કર્યા નથી, ધારો કે આ છે, આ પ્રશ્નને હું માર્ક એન્ડ નેક્સ્ટ કરું છું. ઓકે, અને પછી 3 ડોટમાં તમે જુઓ તો એ પ્રશ્ન પણ તમને મળી જશે. ઠીક છે, હવે ફાઇનલી કયો માર્ક એન્ડ રિવ્યૂ કર્યો, તો કે 4 નંબરનો છે એ મેં માર્ક એન્ડ રિવ્યૂ કર્યો છે, તો સીધા તમે એ પ્રશ્નમાં ખુલી જશો. ઓકે, હવે ફાઇનલી નીચે સબમિટ ટેસ્ટ છે ત્યાં બટન દબાવવાનું છે. હજી તમને પૂછે કન્ફર્મ છે કે હા કન્ફર્મ છે, તો યસ દબાવવાનું છે. આટલું કર્યા પછી તમારો રિઝલ્ટ બનશે, તમારો સ્કોર બનશે. અત્યાર સુધી લોકોએ 55 જણને ટેસ્ટ આપેલી છે. ઓકે, જો મેં અત્યારે કેટલા 3 પ્રશ્નો ટિક કર્યા, એમાંથી 2 ખોટા ને 1 સાચો પડ્યો છે. તો કરેક્ટ કેટલા છે એ અહીંયા બતાવે છે એનું સોલ્યુશન સાથે, ઇનકરેક્ટ કેટલા છે એ અહીંયા બતાવે છે. હવે અહીંયા સી ફૂલ સોલ્યુશન જોશો ને તમે, તો તમને એનો સાચો જવાબ પણ બતાવશે. અત્યારે હું નહીં જોઉં, કેમ કે ઘણા મિત્રોને ટેસ્ટ આપવાનું બાકી હશે તો જવાબ જોઈ લેશે, એટલે હું અત્યારે જવાબ નહીં જોઉં. પણ તમે સી ફૂલ સોલ્યુશન જોશો તો તમને જવાબ મળી જશે. ટૂંકમાં અહીંયા ઓવરવ્યૂ આવશે, કેટલા માર્ક્સ છે, કેટલા જણનો સ્કોર. જો 55 જણાએ ટેસ્ટ આપી એવું બતાવે છે. 110માંથી મને 2 માર્ક્સ આવ્યા એવું બતાવે છે. કેટલા કરેક્ટ છે એ અહીંયા બતાવશે, કેટલા ઇનકરેક્ટ છે અહીંયા બતાવશે, કેટલા અનઅટેમ્પ કર્યા, આટલા પ્રશ્નો મેં જવાબ આપ્યા જ નથી એ બધું અહીંયા બતાવશે. ઠીક છે, તો આ રીતે તમારો વ્યૂ રિઝલ્ટ તમે જોઈ શકો છો. ઓકે, આજે માર્ક્સ થોડા ઓછા આવ્યા હોય તો કંઈ વાંધો નથી. જો કે ઘણા મિત્રોને માર્ક્સ ઘણા આવ્યા જ છે, હું અત્યારે રિઝલ્ટ જોઈ જ રહ્યો છું. આપણે 11 વાગે એટલે 12 વાગે રિઝલ્ટ મૂકી દઈશું ગ્રુપમાં. બરાબર, કોને હાઈએસ્ટ સ્કોર કર્યો છે. માર્ક્સ ઓછા આવે એનો મતલબ એવો નથી કે તમને કાંઈ નથી આવડતું. આજે થોડું વધારે રિવિઝન કરો એટલે 13 તારીખે સારું પ્રદર્શન કરી શકો. આજનો ટેસ્ટ બધા માટે હું ફ્રી કરું છું, એટલે બીજા મિત્રો પણ ટેસ્ટ આપી શકશે. ઠીક છે, થેન્ક યુ. ચલો.